નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને વિશેષ રજૂઆત ભાવિ દર્શન સાથે. હું છું અમિતા આપની સાથે. ભાવિ દર્શન કાર્યક્રમમાં આપણે આવતા સપ્તાહમાં દરેક રાશિના જાતકોનું શું ફળકથન છે તે જાણી રહ્યા છે. સાથે જે દર્શક મિત્રો પોતાના પ્રશ્ન પૂછી રહ્યા છે, પોતાની મૂંઝવણ જણાવી રહ્યા છે, તેમનું પણ સમાધાન મેળવી રહ્યા છે. તો આજ જ્યોતિષીય માર્ગદર્શન આપવા માટે આજે પણ અમારી સાથે ઉપલબ્ધ છે પ્રસિદ્ધ જ્યોતિષ શાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા. કમલેશભાઈ, સ્વાગત છે. જી નમસ્કાર. કમલેશભાઈ, આપણે દર્શકોના સવાલના જવાબ પણ આપીશું, સાથે જે ગોચરમાં ગ્રહોની ગતિ છે તેની પણ વાત કરીશું. પરંતુ સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ રાશિ ભવિષ્યથી. આવતા સપ્તાહમાં મેષ રાશિનું રાશિફળ કથન શું કહી રહ્યું છે? મેષ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર અલ અને ઈ પરથી આવતા હોય, મેષ રાશિના જાતકોના ચોક્કસ ત્યાં સપ્તાહની શરૂઆતની અંદર જ કંઈક નવી સારી પોઝિટિવિટી, સારા ન્યૂઝ મળી શકે છે. તમારું કંઈક નવું પોઝિટિવ ટ્રાન્સફોર્મેશન જોવા મળી શકે છે. પરિવર્તનના યોગ બની રહ્યા છે. સપ્તાહની શરૂઆતની મધ્યમાં તમારે પૈસાની લેણદેણમાં થોડું સાચવવાનું. ક્યાંક તમારી જે કોમ્યુનિકેશન છે એનાથી તમારા સહાધ્યાયી હોય કે કોઈ કુટુંબીજન હોય એમને ખોટું લાગી શકે, તો બોલી સોચી વિચારીને તમારે બોલવાનું સપ્તાહની મધ્યમાં, જેના કારણે તમારા સંબંધો તકલીફમાં ના આવે. પરંતુ પોઝિટિવિટીવાળી ટ્રાન્સફોર્મેશન આવશે. કંઈક સારા યોગ બની રહ્યા છે. સપ્તાહની મધ્યમાં નસીબનો ભરપૂર સાથ મળશે અને સપ્તાહની મધ્યથી અંતની જે 4-5 દિવસ છે એમાં ક્યાંક ને ક્યાંક તમારા કરિયર સાથે સક્સેસ જોડાયેલી છે. નેમફેમ પાવર પોઝિશનમાં વધારો થાય, કામમાં તમારું પ્રોત્સાહન વધી જાય, તમારું જે કંઈ પણ ટાસ્ક છે, અગત્યની ઇમ્પોર્ટન્ટ મિટિંગ છે એમાં તમને સફળતા મળે. કોઈક જમીન મકાન સાધનના કોઈ કામકાજ હોય, માતાના સુખમાં વધારો થવો, મકાન જમીનના ઇન્વેસ્ટમેન્ટના કામકાજ હોય તો એમાં પણ તમને સફળતા જોવા મળી રહી છે. બિલકુલ. મેષ રાશિ બાદ હવે આપણે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો માટે શું માર્ગદર્શન છે આવતા સપ્તાહ માટે? ચોક્કસથી વૃષભ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર બ વ ઉપરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જો કોઈ લગ્ન ઈચ્છુક વ્યક્તિ હોય તો તેમના લગ્નમાં સારા સમાચાર મળી શકે છે. સાથે સાથે કંઈક તમે નવા બિઝનેસના આઈડિયાઝ તમને આવી શકે છે. જો તમે પહેલેથી જ પાર્ટનરશિપ બિઝનેસમાં હોય તો સપ્તાહની શરૂઆતમાં તમને વ્યવસાય થોડો વધારે તેજી પકડતો એવો જોવા મળી શકે છે. ગ્રાહકોમાં વધારો થાય. નોકરી ધંધામાં પણ ક્યાંક ને ક્યાંક સફળતા જોવા મળશે. જાહેર જીવનમાં સફળતા જોવા મળશે. તમારા કોન્ફિડન્સમાં વધારો થશે. તમારા ડિસિઝન સારા થવા જઈ રહ્યા છે. તમારે ખાલી સપ્તાહની મધ્યના 2 દિવસ સાચવવાના છે. ક્યાંક આકસ્મિક ઇવેન્ટ કોઈ બની જાય તો તમારે આકસ્મિક ઇવેન્ટ ટાળવાનો છે. કોઈ આકસ્મિક ક્યાંક જવાનું થાય, પ્લાનિંગ થાય, ટ્રાવેલિંગ થાય તો એ જેટલું ટાળશો એટલું તમારા માટે સારું રહેશે. જો તમે વ્હીકલ ચલાવતા હોય, સ્પીડ વધારે રાખતા હોય તો પણ તમારે સાચવવાની જરૂર છે. સપ્તાહની મધ્યના 2 દિવસ તમારે જેટલું શાંતિ રાખશો, જેટલું તમે પોતાના જીવન ઉપર ધ્યાન આપશો, જેટલું તમે રીડિંગ્સ કાં તો કોઈ એક જગ્યાએ બેસી ઘરમાં કાં તો ઓફિસમાં જેટલો સમય પસાર કરશો એટલો સમય તમારા માટે ઓછો કષ્ટદાયી રહેશે. અહીંયા ક્યાંક તમારા કામ જે હશે એ થોડા ઓબ્સ્ટેકલવાળા બની જાય, ચેલેન્જિંગ બની જાય, પરંતુ સપ્તાહની અંતની અંદર તમને નસીબનો ભરપૂર સાથ મળી જશે અને અટકાયેલા કામ પણ તમારા બની જશે. બિલકુલ. વૃષભ રાશિનું ફળકથન પણ જાણી લીધું. થોડો ઉતાર ચઢાવ છે પરંતુ આગળ જતા ચોક્કસથી તમને પણ લાભ મળશે આ માર્ગદર્શનથી. આગળ વધીએ, મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે? મિથુન રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ક, છ, ગ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆત કોઈ નવી ચેલેન્જીસથી અને નવી રિસ્પોન્સિબિલિટીથી થઈ શકે છે. ક્યાંક તમને થોડી આળસનો અનુભવ થાય, પરંતુ જો તમે સતત પ્રયત્નશીલ રહેશો તો સપ્તાહની શરૂઆતની અંદર જે કંઈ પણ નવી જવાબદારીઓ છે એનો નિર્વાહ જો 100% ડેડિકેશનથી કરશો તો ક્યાંક ને ક્યાંક આખા સપ્તાહ દરમિયાન નહીં પણ પાછળ પણ તમારું નામ એવું બનશે જેના કારણે તમારું કામ થઈ જશે. સપ્તાહની મધ્યની અંદર જે લોકો મિથુન રાશિવાળા હોય અને લગ્ન ઈચ્છુક હોય તો તેમને ત્યાં ક્યાંક સારા સમાચાર મળી શકે છે. જે લોકો વ્યવસાયની અંદર હોય તો તમને વેપારમાં સારો નફો પ્રાપ્ત થઈ શકે છે. ધંધો સારો ચાલે, ગ્રાહકો સારા આવે, ક્યાંક ને ક્યાંક તમારા ઓવરઓલ ડેવલપમેન્ટમાં પણ વધારો જોવા મળશે. અને સપ્તાહની અંતની અંદર ક્યાંક ને ક્યાંક જીવનમાં કંઈક પરિવર્તન છે. તમારે નાણાંની લેણદેણ જે કરતા હોય તો કોઈની ઉપર જલ્દી વિશ્વાસ ન કરી લેવો. અને સાથે સાથે જો કોઈ ડોક્યુમેન્ટેશનના કામકાજ હોય, કોઈ બહુ સમયથી કોઈ ડોક્યુમેન્ટની રાહ જોતા હોય તો એ પણ શક્ય છે અને એમાં પણ તમને સારી સફળતા મળી શકે છે. બિલકુલ. હવે વાત કરીએ આગળ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ શું છે? તેમના માટે શું માર્ગદર્શન? કર્ક રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ડ અને હ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતની અંદર તમે કોઈ સારું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરી શકો છો. અને જો રોકાણ પહેલેથી કરેલું હોય તો સપ્તાહની શરૂઆતમાં તમને શુભ સમાચાર મળી શકે છે. ક્યાંક ને ક્યાંક સપ્તાહની શરૂઆતમાં તમને લાભ જોવા મળે, મિત્ર તરફથી તમને ફાયદો જોવા મળે, મિત્ર તરફથી સલાહ, સૂચન, માર્ગદર્શન અને મદદ મળી શકે છે. સોશિયલ સર્કલમાં વધારો તમારો થવા જઈ રહ્યો છે. કોઈ નવા મિત્રો, કોઈ નવા વ્યક્તિઓનો પરિચય એ તમને સારા કામ આપી શકે છે. સપ્તાહની મધ્યની અંદર ક્યાંક ને ક્યાંક તમારી હેલ્થ સાથે કન્સર્ન
ટેન્શન દેખાઈ રહ્યો છે તો જો તમે બહારનું વધારે ખાતા હોય તો આ સપ્તાહની મધ્યની અંદર તમારે ટાળવું જોઈએ, જેથી કરીને નાની મોટી હેલ્થ સમસ્યા તમને ન થાય. ક્યાંક થોડો આળસનો અનુભવ થાય, ક્યાંક થોડી માનસિક ચિંતાઓમાં પણ વધારો જણાય, પરંતુ સપ્તાહની અંતની અંદર ફરીથી તમે તમારા જાહેર જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. જે કંઈ પણ તમે પ્લાનિંગ કરશો, જે કંઈ પણ ડિસિઝન લેશો, એ ડિસિઝન તમને સફળતા તરફ લઈ જશે. બિલકુલ. આપણે આગળ વધીને અન્ય જે રાશિ છે તેમનું પણ ફળકથન જાણીશું, પરંતુ તે પહેલા અત્યારે જે દર્શક મિત્રોએ પોતાના પ્રશ્ન પૂછ્યા છે તેમના સવાલોનો જવાબ પણ જોઈ લઈએ. શું માર્ગદર્શન છે જ્યોતિષશાસ્ત્ર તરફથી? કમલેશભાઈ, સવાલ આવ્યો છે આર્ચી તરફથી. તેમણે પોતાની બર્થડેટ અને ડિટેલ્સ આપી છે. 6 જાન્યુઆરી 2009 તેમનો જન્મ તારીખ છે. 12:15 થી 12:30નો સમયગાળો બતાવ્યો છે જન્મ સમય, અને સ્થાન છે ભરૂચ. સવાલ એ છે કે ફ્યુચરમાં કઈ ફિલ્ડમાં જવું? 12 સાયન્સમાં મેથ્સમાં એક્ઝામ આપી છે, એટલે હવે આગળ ક્યાં જવું? ગવર્મેન્ટ કે સિવિલ એક્ઝામ? શેની પ્રિપરેશન કરી શકાય? ચોક્કસથી આર્ચીબેનનો જે સવાલ છે એમાં તમારી જન્મકુંડળીની વાત કરીએ તો આર્ચીબેન મીન લગ્ન અને મેષ રાશિની જન્મકુંડળી બની રહી છે. તમારે સૂર્ય અને મંગળ તમારી જન્મકુંડળીમાં 10મા સ્થાનમાં પડ્યા છે. અહીંયા સૂર્યની પરિસ્થિતિ ખૂબ જ સારી છે. સાથે સાથે જો વાત કરું તો 6થા સ્થાનની અંદર શનિ ગ્રહ બેસેલો છે. હાલમાં તમારી જે દશા મહાદશા ચાલી રહી છે એમાં સૂર્યની મહાદશા આ ડિસેમ્બર 2026 પછી ચાલુ થવાની છે. આ દશાનો પીરિયડ તમારો 6 વર્ષનો રહેશે આર્ચીબેન. તો ખાસ કરીને જે તમારો પ્રશ્ન છે ગવર્મેન્ટ અને સિવિલ સર્વિસીસ, તો જ્યારે તમારા 6થા સ્થાનની અંદર કુંડળીના શનિ ગ્રહ અને સૂર્ય મંગળ 10મા સ્થાનમાં અને ગુરુ ગ્રહ જે લગ્નેશ ગ્રહ છે, મીન લગ્નની કુંડળીમાં ગુરુ ગ્રહ 11મા સ્થાનમાં બેઠેલો છે. તો આ ત્રણેયનું એકબીજા સાથે એક્સચેન્જ છે, પરિવર્તન છે. અને અહીંયા ચોક્કસથી એવી પ્રોમિસ દેખાય છે કે તમને આ જે આવનારો સમય છે 6 વર્ષનો, જે ડિસેમ્બરથી ચાલુ થાય છે, એ પછી ક્યાંક ને ક્યાંક તમને ગવર્મેન્ટમાં સફળતા મળવાના ચોક્કસ યોગ બની રહ્યા છે. તો હું તમને સલાહ પણ આપીશ કે જો તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા હોય તો એમાં પણ તમારા માટે આ કરિયર ખૂબ સારું છે, અને એમાં પણ તમને સફળતા મળી રહે એવા પૂરતા યોગ તમારી કુંડળીમાં દેખાઈ રહ્યા છે. બિલકુલ. આશા રાખીએ છીએ કે આર્ચીજીએ જે સવાલ કર્યા છે તેમના સવાલનું સમાધાન તેમને મળી ગયું હશે. હવે આગળ વધી અને રાશિ ભવિષ્ય પર જઈએ તો હવે સિંહ રાશિની જ્યારે વાત કરીએ છીએ, સિંહ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું? સિંહ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર મ અને ટ પરથી આવતા હોય, ક્યાંક ને ક્યાંક સપ્તાહની શરૂઆતમાં તમારી ડોમેસ્ટિક પીસમાં તમને વધારો થતો જોવા મળે. ક્યાંક ને ક્યાંક સુખ સમૃદ્ધિ અને શાંતિ જોવા મળી શકે છે. ઘણા સમયની કોઈ તકલીફો હોય તો એ તકલીફો દૂર થઈ શકે છે. તમારું મનોબળ જે છે એ મક્કમ થશે. તમારા ઓવરઓલ ડેવલપમેન્ટમાં વિકાસ, નોકરીમાં કે વ્યવસાયમાં તમને ચોક્કસથી પ્રગતિ જોવા મળશે. સપ્તાહની મધ્યની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરનાર કોઈ વ્યક્તિ હોય તો ઇન્વેસ્ટમેન્ટ માટે સારો સમય બને છે. શેર માર્કેટમાં કોઈ રોકાણ કરતું હોય તો સારો સમય બને છે. વિદ્યાર્થી વર્ગ માટે ભણવામાં ફોકસ સારું રહે, એજ્યુકેશનમાં સારું રહે છે. સ્પોર્ટ્સમાં પણ સારું રિઝલ્ટ તમને મળશે. ક્યાંક ને ક્યાંક લાભ, આવક, ઇન્કમના નવા સોર્સિસ થાય એવા પણ તમારા યોગ બની રહ્યા છે. ખાસ તમારા સપ્તાહના અંતના 2 દિવસ છે એમાં એવું બને કે તમારી એક્સપેક્ટેશન હોય એ ફૂલફિલ ન થાય, એટલે તમારી માનસિક શાંતિ જે છે એ હણાય, એટલે તમને ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં થાવ અને પરિસ્થિતિઓ તમારા પ્રમાણે અનુકૂળ થતી ન જણાય. બિલકુલ. સિંહ રાશિના જાતકોને પણ માર્ગદર્શન મળી ગયું છે. હવે આગળ વધી અને વાત કરીએ આપણે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે? તેમના માટે શું માર્ગદર્શન? કન્યા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર પઠાણ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ કોઈ એવું સારું ડિસિઝન તમે લઈ શકો છો. કોઈ નવા આઈડિયાઝ તમારા જે પણ વ્યવસાયને લગતા હોય કે કામને લગતા હોય, તો એમાં જે કંઈ પણ ડિસિઝન્સ લેશો એ ડિસિઝન્સ તમને સફળતા તરફ લઈ જશે. ક્યાંક ને ક્યાંક નસીબનો ભરપૂર સાથ મળશે. તમારા કોવર્કર જે તમારી સાથે કામ કરી રહ્યા છે એની સાથેના સંબંધો તમારા મધુર રહેશે. ક્યાંક ને ક્યાંક એમના દ્વારા તમને મદદ પણ મળી રહે. તમારા ભાઈ બહેનો સાથે પણ તમારો સંબંધો સારા રહેશે ને એમના તરફથી પણ તમે મુલાકાત કાં તો મદદની સંભાવનાઓ બની રહી છે, એવા યોગ કહે છે. તમારું ઓવરઓલ જે ડોમિનન્સ છે, જે તમારી પર્સનાલિટી છે, એ લોકોમાં તમે વખાણાશો. ક્યાંક ને ક્યાંક કામના પણ વખાણ થઈ શકે વ્યવસાયમાં. સાથે સાથે સપ્તાહની મધ્યની અંદર તમારી સુખ સમૃદ્ધિ જે છે એમાં વધારો થાય. કરિયરમાં સ્ટેબિલિટી મળે, ગ્રોથ જોવા મળે. બહુ લોંગર પીરિયડથી ક્યાંક ને ક્યાંક જો તમારો ઇન્ક્રીમેન્ટ કે કોઈ એવોર્ડ રિવોર્ડ અટકાઈ રહેલો હોય તો એ આ સમયમાં તમને મળી રહે. સપ્તાહની અંતની અંદર પણ તમને ફાયદો જ છે. એટલે ઓવરઓલ આખું સપ્તાહ જે છે એ કન્યા રાશિવાળા માટે ઘણું સારું બની રહ્યું છે. બિલકુલ. કન્યા રાશિ માટે તો આવનારું સપ્તાહ ઘણું સારું છે. હવે વાત કરીએ આપણે કન્યા બાદ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે? તુલા રાશિ એટલે કે જેમના નામના અક્ષર ર અને ત પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતની અંદર જ ક્યાંક ને ક્યાંક નાણાકીય લાભ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક એડમિનિસ્ટ્રેટિવ કામ તમારું સફળ થઈ જાય. ક્યાંક ને ક્યાંક ડોક્યુમેન્ટના કામ હોય એ સફળ થઈ જાય. કુટુંબમાં કોઈની સાથે મુલાકાતનો સમય બની રહ્યો છે. ક્યાંક ને ક્યાંક કોઈ
બદલાવ આવી રહ્યો છે, કોઈ ટ્રાવેલિંગ થઈ શકે નાનું મોટું સપ્તાહની મધ્યની અંદર જ તમને ભાઈ બહેનોનો કોઈ કોન્ફ્લિક્ટ હોય, ભાઈ બહેનોમાં તમને સારો પ્રેમ મળી રહે, કોવર્કર્સનો પ્રેમ મળી રહે, સાથે સાથે કોઈ ધાર્મિક જગ્યાઓની મુલાકાત પણ થઈ શકે, કોઈ પૂજા કર્મોમાં પણ તમે ભાગીદાર રહો કે કોઈ મંગલિક પ્રસંગમાં પણ ભાગીદાર રહો. સપ્તાહની અંતની અંદર તમારા જો કોઈ ઘર મકાન જમીન કાં તો તમારા વ્યવસાય કાં તો કરિયરના કોઈ પ્રશ્ન હોય તો આ દરેક પ્રશ્નનો જવાબ પણ સપ્તાહની અંતમાં તમને સારો જ મળશે. બિલકુલ, એટલે તુલા રાશિના જાતકો માટે પણ આપણે ફળકથન જાણી લીધું છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિ માટે ગોચરના ગ્રહો શું કહી રહ્યા છે આવનારા સપ્તાહનું? વૃશ્ચિક રાશિ જેમના નામના અક્ષર ન ને ય પરથી આવતા હોય, સપ્તાહની ખૂબ સારી રાશિ છે અને આખું સપ્તાહ વૃશ્ચિક રાશિ માટે ઘણું સારું જાય તેવા યોગ બની રહ્યા છે. સપ્તાહની શરૂઆતમાં જ તમારી નેમફેમમાં વધારો થઈ શકે, તમારી પર્સનાલિટીમાં વધારો થઈ શકે. તમે જે કંઈ પણ ક્ષેત્રમાં હોય, ચાહે વ્યવસાય હોય, નોકરી હોય, સ્પોર્ટ્સ હોય, એજ્યુકેશન હોય કે કોઈ બીજા દરેક ક્ષેત્રની અંદર વૃશ્ચિક રાશિવાળા દરેક લોકોને સારા સમાચાર મળે તેવા યોગ સપ્તાહની શરૂઆતથી જ બની રહ્યા છે. સપ્તાહની મધ્યમાં જો ફાઇનાન્સ રિલેટેડ કોઈ ઇસ્યુઝ હોય, તમે બહુ સમયથી કોઈ પેમેન્ટ તમારા અટકાયેલા હોય તો ફાઇનાન્શિયલ રિકવરી માટેનો ખૂબ સારો સમય બની રહ્યો છે. તમારું કમ્યુનિકેશન, તમારું વાત, તમે જે કંઈ પણ પ્રેક્ટિસ કરી રહ્યા હોય, કોઈ માણસ ખેલમાં હોય, સ્પોર્ટ્સમાં હોય કે કોઈ કલામાં હોય, કલામાં કોઈ સંગીતમાં હોય તો ખૂબ સારો દિવસ, ખૂબ સક્સેસ મળી શકે છે. એક સારું સકારાત્મક પરિવર્તન તમારી રાહ જોઈને બેઠું છે આ સપ્તાહમાં. બિલકુલ, આગળ વધી અન્ય રાશિના જે ફળકથન છે જાણીશું, પરંતુ તે પહેલા એક દર્શક મિત્રનો સવાલ છે તેને લઈને પણ માર્ગદર્શન મેળવીએ. કમલેશભાઈ, ભાવિન ગોહિલનો સવાલ છે, તેમનો પ્રશ્ન છે કે મેરેજના યોગ ક્યારે છે? એમની ડિટેલ એમણે આપેલી છે. 15/10/1999 જન્મ તારીખ છે, 9:45 PM જન્મ સમય છે અને વડોદરા જન્મ સ્થાન છે. ચોક્કસથી ભાવિનભાઈ, તમારી જે કુંડલી બને છે એ કુંડલી વૃષભ લગ્નની અને ધનુ રાશિની બની રહી છે અને તમારી જન્મ કુંડલી પ્રમાણે 8મા સ્થાનની અંદર મંગળ અને ચંદ્રનું કોમ્બિનેશન બની રહ્યું છે. તમારી કુંડળી પ્રમાણે મંગળ એટલે કે માંગલિક બની રહી છે કુંડળી. 1, 4, 7, 8, 12 ભાવ, જે 5 ભાવ છે કુંડળીના, આમાંથી કોઈ એક જગ્યાએ જ્યારે મંગળ બેસે છે તો કુંડળીને માંગલિક બનાવે છે અને જ્યારે કુંડળીને માંગલિક બનાવે છે એવા વ્યક્તિઓને 28 વર્ષ પહેલાં શાસ્ત્ર કહે છે કે લગ્ન ન કરવા જોઈએ અને ઓટોમેટિકલી નેચરલી આ લોકોને એટલો સમય વીતી પણ જતો હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ વાતો આવતી હોય 28 વર્ષ પહેલાં પણ તો પણ એ વાત આગળ વધતી નથી. કોઈ સગાઈ કોઈની થઈ હોય તો એ સગાઈ આગળ સક્સેસફુલ ગ્રોથ પામતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક 28 વર્ષ સુધીનો તમારી એક ડેસ્ટિનીનો વર્ષનો નંબર લખેલો હોય છે. એટલે જ્યારે 28 વર્ષની મેચ્યોરિટી પાકે એટલે તમારા લગ્ન થઈ જશે. પરંતુ તમારી હાલની જો મહાદશા અંતરદશાની વાત કરું તો તમારી સૂર્યની મહાદશામાં શનિની અંતરદશા ચાલે છે અને એ પછી ઓક્ટોબર 2027 સુધી સૂર્યની અંદર બુધની અંતરદશા ચાલશે અને ત્યારબાદ કેતુની ચાલશે. ક્યાંક ને ક્યાંક તમારા ઓક્ટોબર 2027 થી ઓક્ટોબર 2028નો આ સમયગાળો એવો સમયગાળો બની રહ્યા છે કે જ્યાં તમારા ચોક્કસથી લગ્ન થઈ જશે. માંગલિક છો એટલે તમારે 2 ઉપાય કરવાના છે. એક, નિત્ય ડેલી હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે. ડેલી સવારે નાસ્તો નહીં કરશો તો ચાલશે પણ હનુમાન ચાલીસાના પાઠ જરૂર કરજો. વન્સ એ માંગલિક ઓલવેઝ એ માંગલિક. માંગલિક જ્યારે કોઈ કુંડળી બને છે ત્યારે લગ્નમાં ક્યાંક ને ક્યાંક વિલંબ જોવા મળે છે કાં તો કોઈ સમસ્યાઓ જોવા મળે છે. હનુમાન ચાલીસાના પાઠ નિત્ય કરવાથી એ કંટ્રોલ રહે છે મંગળ. અને મંગળ ગ્રહ કંટ્રોલ કરવા માટે એક બીજો ઉપાય તમને હું આપું છું. તમારે દર 3 કે 6 મહિને તમારી શારીરિક ક્ષમતા મુજબ તમારે બ્લડ ડોનેટ કરવાનું છે. એક સારું કર્મ છે અને જેમ તમે આ કરતા રહેશો, જો તમારી શારીરિક ક્ષમતા સારી હોય અને આ કરતા રહેશો તો એક નવું બ્લડ બનતું જશે. તમારા શરીર માટે પણ ઘણું સારું અને આ મંગળ ગ્રહ માટે પણ સારું. બિલકુલ, તો જે ભાવિનભાઈ છે, ભાવિનભાઈને જે સવાલ હતો, આશા રાખીએ છીએ કે તેમને પણ સમાધાન મળી ગયું છે. હવે આગળ વાત કરીએ આપણે ધન રાશિની. તો ધન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે? ગોચરમાં ફરી રહેલા ગ્રહો શું અસર બતાવશે તે જણાવો. ધનુ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ભ, ધ, ફ પરથી આવતા હોય, ધનુ રાશિના જાતકોનું સપ્તાહની જે શરૂઆત છે એમાં ક્યાંક ને ક્યાંક તમારી માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે, માનસિક ચિંતાઓમાં વધારો થાય, તમારી કામમાં ઓબ્સ્ટિકલ જો જણાય, ચેલેન્જીસ જણાય. એટલે ક્યાંક ને ક્યાંક સપ્તાહની શરૂઆતના 2 દિવસ સારા નથી, તમારા તરફેણમાં નથી. ક્યાંક ને ક્યાંક તમારા અનએક્સપેક્ટેડ ખર્ચા, તમે જે બજેટ લઈને ચાલી રહ્યા હો એ બજેટ બહાર જતા રહે ખર્ચા, એટલે એ તમે સાચવી ના શકો ને જેના કારણે જ તમારી માનસિક સ્થિતિ હણાય. ક્યાંક ને ક્યાંક તમારી તબિયતમાં ગડબડ દેખાય, એના કારણે પણ તમે થોડા માનસિક સ્થિતિ તરફથી તમે તકલીફમાં રહો. પરંતુ આ સપ્તાહની શરૂઆતના 2-3 દિવસ, 2.5 દિવસનો સમય છે. બાકીના સપ્તાહ તમારા માટે ખૂબ સારું છે. તમારી સ્વાસ્થ્યમાં સુધારો થશે, તમારા કોન્ફિડન્સમાં સુધારો થશે. જે પણ કોન્ફિડન્સથી ડિસિઝન્સ લેશો, ડિસિઝન તમારી તરફેણમાં રહેશે. દુનિયાદારીથી તમને જાહેર જીવનમાં પણ સફળતા છે. એટલે ક્યાંક ને ક્યાંક તમારા નેમ ફેમ પાવર પોઝિશન સાથે કંઈક ને કંઈક જોડાયેલું છે. કરિયરમાં પણ જે વસ્તુ
તમારાથી દૂર થતી હતી એ વસ્તુ તમારાથી નજીક આવશે. જે લોકોનો સપોર્ટ તમે ચાહી રહ્યા હતા એ તમને મળશે. અને સપ્તાહની અંતમાં તમારા જે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ જે ચાલી હતી સપ્તાહની શરૂઆતની અંદર જ એ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સના દરેક નિરાકરણ સપ્તાહની અંતમાં આવી જશે. બિલકુલ. તો ધન રાશિના જાતકો માટે તો આ સપ્તાહ સારું રહેશે, દરેક નિરાકરણ મળવાના છે. આપણે હવે આગળ વધીએ, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો માટે શું માર્ગદર્શન છે? મકર રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ખ જ પરથી આવતા હોય, મકર રાશિના જાતકોના સપ્તાહની શરૂઆતમાં તમારી મનની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. જે કંઈ પણ કામ લેશો, જે કંઈ પણ ધારણા કરશો, જે કંઈ પણ ઈચ્છાઓ હશે એ ક્યાંક ને ક્યાંક પૂરી થશે. જો પહેલેથી જ તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય ક્યાંય તો તમને સપ્તાહની શરૂઆતમાં સારા સમાચાર મળે, સારો પ્રોફિટ થઈ શકે છે. શેર માર્કેટ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સારો સમય છે મકર રાશિવાળા લોકોનો. જે લોકો એજ્યુકેશનમાં હોય, સ્પોર્ટ્સમાં હોય, એમના માટે સપ્તાહની શરૂઆતના 2 દિવસ ખૂબ સારા છે. તો એ દિવસોમાં તમે જે કંઈ પણ ગેમ પ્લે કરશો, એ દિવસમાં જે કંઈ પણ તમે તમારું પરફોર્મન્સ આપશો એ પરફોર્મન્સ તમને સારી સફળતા અપાવશે. ક્યાંક ને ક્યાંક લાભ, આવક, બચત, નવા ઇન્કમના સોર્સિસ તમને સપ્તાહમાં શરૂઆતમાં જ જોવા મળી જશે. સપ્તાહની મધ્યમાં ક્યાંક તમારા ખર્ચામાં વધારો થાય, ક્યાંક તમારા આરોગ્ય સાથે કંઈ તકલીફ થાય એટલે બહારનું ખાવાનું તમારે ટાળવું જોઈએ. ક્યાંક કોઈ નવો વાદ વિવાદ થઈ શકે એટલે જેટલું બને ત્યાં સુધી તમે બહુ ખૂબ જ વિચારીને બોલજો. અને એ બાદ સપ્તાહની અંતની વાત કરીએ તો ખૂબ સારું છે, તમારા દરેક ડિસિઝનો સાચા પડશે, તમારા ડેવલપમેન્ટમાં વધારો થશે. બિલકુલ. હવે આગળ વધીએ અને કુંભ રાશિની પણ વાત કરી લઈએ. કુંભ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે તે જાણીએ. કુંભ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ગ, શ, શ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ જો કોઈ રિયલ એસ્ટેટમાં, પ્રોપર્ટીમાં ડીલિંગમાં હો, મકાન, ઘર, જમીન, મકાન, પ્રોપર્ટીના પ્રશ્નો હોય તો આ દરેક પ્રશ્નોના નિરાકરણ સપ્તાહની શરૂઆતમાં આવી શકે છે. કરિયરમાં નેમ ફેમ, પાવર પોઝિશન, ક્યાંક ઇન્ક્રીમેન્ટ, ક્યાંક કોઈ એવોર્ડ, રિવોર્ડ, રિકોગ્નાઇઝેશન, કંઈક જે કંઈ પણ બાકી હશે, તમે જેટલી મહેનત કરેલી હશે એ મહેનતનું ફળ જે છે એ તમને આ સપ્તાહમાં કર્મના વ્યવસાયમાં મળી શકે છે, નોકરીમાં પણ કે પોતાના બિઝનેસમાં પણ. સાથે સાથે સપ્તાહની મધ્યમાં તમારી ઇન્કમમાં વધારો થાય, તમને નફો થાય, અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થાય, ક્યાંક ને ક્યાંક મિત્ર તરફથી સપોર્ટ, સહકાર મળી રહે, એ દરેક પ્રસંગોમાં તમને સારું છે. કોઈ જગ્યાએ મનપસંદ વ્યક્તિ સાથે પણ તમે સારામાં સારો સમય પસાર કરી શકો છો, એવો પણ યોગ બની રહ્યા છે. સપ્તાહની અંતની અંદર ખાલી ક્યાંક ને ક્યાંક તમારી ઈચ્છાઓ પ્રમાણે કાર્ય ના થાય એટલે ક્યાંક તમારી માનસિક સ્થિતિ ગડબડી જાય એવા યોગ બને છે. પણ કઈ આખું સપ્તાહ જે છે એમાં તમને નોકરી, વ્યવસાય અને રિયલ એસ્ટેટ, મકાન, ઘર, જમીન, સુખ, શાંતિ, સમૃદ્ધિમાં ખૂબ સારું છે. બિલકુલ. એટલે કુંભ રાશિના જાતકો માટે પણ આ સપ્તાહનું રાશિફળ કથન જાણી લીધું. હવે રાશિચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે તેની પણ જાણકારી મેળવીએ. ચોક્કસથી મીન રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર દ, ચ, જ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જો ઘણા સમયથી કોઈ લિટિગેશન મેટર હોય, કોઈ લીગલ મેટર હોય, કોર્ટની મેટર હોય અને તમે ઘણા સમયથી તકલીફમાં હોવ તો સપ્તાહની શરૂઆતમાં અને આખા સપ્તાહ દરમિયાન પણ તમને સારા સમાચાર મળી શકે છે. તમને લીગલ મેટરમાં સફળતા મળી શકે છે. ફોરફાધર તરફથી દાદાનું જે સુખ છે એ તમને મળી શકે છે. દાદા સાથે સમય પસાર કરી શકો છો. પિતાના માન સન્માન પ્રતિષ્ઠામાં વધારો થાય. તમારી કોઈ એન્સેન્ટલ પ્રોપર્ટીની કોઈ વાદ વિવાદ ચાલતો હોય તો એ પણ સોલ્વ થઈ શકે છે. ક્યાંક ને ક્યાંક તમને તમારા કુટુંબીજનો તરફથી પણ ખૂબ સાથ અને સહકાર મળી જશે. જે વસ્તુઓ તમે બહુ સમયથી, લાંબા સમયથી તમારી અટકાયેલી હતી એ અટકાયેલા કાર્યનું તમને ભાગ્યના સહકારથી આ કામ તમારું થઈ જશે. કરિયરમાં પણ, વ્યવસાયમાં પણ. અને સપ્તાહની અંતની અંદર તમારી નવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે, નવી આવકનું સર્જન થઈ શકે છે અને લાભ થઈ શકે એવા યોગ બની રહ્યા છે. બિલકુલ. એટલે મીન રાશિના જાતકોનું પણ ફળકથન જાણી લીધું. આવનારું સપ્તાહ દરેક રાશિના જાતકો માટે સારું રહે તેવી આશા. હવે આપણે વાત કરીએ જે જ્યોતિષીય જ્ઞાન છે તેની. આપણે કમલેશભાઈ, જ્યારે સવાલ એવા થાય, કારણ કે આપણે જ્યારે પણ આ ફળકથન કરતા હોઈએ કે કોઈ પણ પ્રકારનું પ્રિડિક્શન કરતા હોય તો ગોચરમાં ગ્રહોની ગતિ પર સૌથી વધારે દારોમદાર હોય છે. અત્યારે આપણે જો ગોચરના ગ્રહોની ગતિની વાત કરીએ તો ગુરુ જે ગોચરમાં ગતિ બદલવા જઈ રહ્યો છે તો તેનો કેવો પ્રભાવ જોવા મળશે? ખૂબ સરસ પ્રશ્ન છે. દર મહિને, દર 15 દિવસે કોઈક ના કોઈક ગ્રહો પોતાનું રાશિ પરિવર્તન કાં તો નક્ષત્ર પરિવર્તન કરતા હોય છે. આ સમયે 2 જૂન 2026થી લઈ અને 31 ઓક્ટોબર 2026 એટલે મોટા મોટા 5 મહિના ગુરુ ગ્રહ, દેવગુરુ બૃહસ્પતિ, જે કોઈ જ્ઞાનનો કારક, ધર્મનો કારક, ભાગ્યનો કારક, સંતાનનો કારક અને ધન એટલે કે પૈસાનો કારક, આ દરેક વસ્તુનો કારક ગ્રહ અને જાયગેન્ટિક ગ્રહ. જો આપણે એસ્ટ્રોનોમી પ્રમાણે વાત કરીએ તો પણ એ વસ્તુ સાબિત થાય છે કે ગુરુ ગ્રહ એકમાત્ર જેવો ગ્રહ છે જે ગુરુ અને મંગળ વચ્ચેનો જે એસ્ટેરોઇડ બેલ્ટ છે એ એના એસ્ટેરોઇડને પ્રોટેક્ટ કરે છે, એને બેલેન્સ રાખે છે અને જે કોઈ એસ્ટ્રોનોઇડ પૃથ્વી તરફ આવે તો પણ પોતાના ગ્રેવિટેશનલ ફોર્સથી એ ખેંચી લે છે. તો એસ્ટ્રોનોમી સાયન્સ પ્રમાણે પણ એ સિદ્ધ થાય કે ગુરુ કેટલો પ્રોટેક્ટર છે.
પરંતુ શાસ્ત્ર એવું કહે છે કે ગુરુ બૃહસ્પતિ જીવે સુરાચાર્ય વિદાંબર વાગીશો દિશેણુ દિશ સમસ્યુ પિતાંબરો યુવા. ગુરુ બૃહસ્પતિ જીવ પૃથ્વી એક જીવ છે અને પૃથ્વીમાં રહેનારા અસંખ્ય જીવો છે. એટલે જેટલા પણ જીવો છે એ દરેક જીવોનું રક્ષણ કરનાર કોઈ ગ્રહ હોય તો એકમાત્ર ગુરુ ગ્રહ છે. અને જ્યારે ગુરુ ગ્રહ પોતાનો જાયગેન્ટિક પ્લેનેટ છે, જ્યારે રાશિ બદલે છે ત્યારે મોટા ફેરફાર દરેક રાશિઓ અને વૈશ્વિક અસરો તમને જોવા મળતી હોય છે. તો આ વખતે 2 જૂને ગુરુ ગ્રહ કર્ક રાશિની અંદર પ્રવેશ કરશે અને 12 રાશિઓની કર્ક રાશિ એકમાત્ર એવી રાશિ છે જ્યાં ગુરુ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિમાં જશે અને ઉચ્ચતાનું રિઝલ્ટ આપશે. એટલે અહીંયા દરેક જગ્યાએ 12 રાશિઓ અને વૈશ્વિક સ્તરે પણ તમને સારા એવા રિઝલ્ટ જોવા મળશે. આપણે જે કહ્યું કે વૈશ્વિક સ્તરે અને રાશિઓમાં પણ તેનું રિઝલ્ટ જોવા મળશે, તો આ જે ગોચરમાં ગતિ છે ગુરુની, તેનાથી કઈ રાશિઓને કેવી અસર દેખાશે? જો કે ગુરુ ઉચ્ચની રાશિમાં રહેવાના છે 5 મહિના, પોતાની કર્ક રાશિ એમની ઉચ્ચ રાશિ છે. એટલે આમ જોવા જઈએ તો ગુરુ ગ્રહ 12 રાશિઓ માટે સારું રિઝલ્ટ લઈને આવવાના છે. એમાં અલગ અલગ રાશિઓને વધારે કાં તો ઓછું રિઝલ્ટ મળી શકે, પરંતુ જો સૌથી 4 રાશિઓ એવી છે જેમને સૌથી વધારે સારું રિઝલ્ટ જો ગુરુ ગ્રહના આ ગોચરથી મળશે, તો એમાંની પહેલી જે રાશિ છે એ રાશિ છે વૃશ્ચિક રાશિ, બીજા નંબરની રાશિ કર્ક રાશિ, ત્રીજા નંબરની રાશિ મકર રાશિ અને ચોથા નંબરની રાશિ મીન રાશિ. કર્ક રાશિમાં ઉચ્ચનો ગુરુ રહેશે 5 મહિના. તો કર્ક રાશિવાળા દરેક લોકોના ઘણા બધા કાર્યો ખૂબ સારા થવાના છે, તમારા ડોમેસ્ટિક પીસમાં વધારો થવાનો છે. વૃશ્ચિક રાશિઓના જાતકોમાં ગુરુ ગ્રહના ગોચરથી સકારાત્મક પરિવર્તન આવશે, ટ્રાન્સફોર્મેશન સારું આવશે, બદલાવ સારો આવશે. મકર રાશિવાળા લોકોમાં જોબ અને વ્યવસાયમાં ખૂબ સારું રિઝલ્ટ મળશે. અને મીન રાશિવાળા લોકો, જે લોકો ઘણા સમયથી જો તકલીફમાં હોય, તેમના કામ અટકાયેલા હોય, તો તેમના દરેક કાર્ય સફળ થશે. 4 એવી રાશિઓ છે જેમને સારું રિઝલ્ટ પણ આપશે, જે મેષ રાશિ, મિથુન રાશિ, સિંહ રાશિ અને કન્યા રાશિ. અને 4 એવી રાશિ છે જેમને ખરાબ નહીં પણ થોડું સારું રિઝલ્ટ આપશે, એ વૃષભ રાશિ છે, તુલા રાશિ છે, ધનુ રાશિ છે અને કુંભ રાશિ છે. બિલકુલ, આપણે રાશિ પર શું અસર થશે એ તો જાણી લીધું, પરંતુ જ્યારે ગ્રહો ગતિ કરતા હોય છે તો તેમની એક વૈશ્વિક અસર પણ જોવા મળતી હોય છે. આપણે અગાઉ પણ જ્યારે મિડલ ઇસ્ટ યુદ્ધને લઈને આ અંગે વાત કરી હતી, તો તે સમયે એવું થયું પણ હતું કે વાટાઘાટો વધી હતી. હવે ફરી એકવાર ગુરુની જે આ ગતિ છે, તો વૈશ્વિક અસર અને ભારત પર તેની અસર, એને લઈને પણ વાત કરીએ. સૌથી પહેલા ભારત પર શું અસર દેખાશે? જો આપણે ભારતની અસરની વાત કરીએ તો ભારતની જે કુંડળી છે વૃષભ લગ્નની કુંડળી છે અને ત્રીજા સ્થાનમાં એટલે કે કર્ક રાશિની અંદર 5 ગ્રહો બેઠેલા છે. અને અત્યારે આપણે મુંડન એસ્ટ્રોલોજી પ્રમાણે જોઈએ અને કાલપુરુષ કુંડળી પ્રમાણે પણ જોઈએ તો ગુરુનું જે ગોચર છે આ 5 ગ્રહોને જોનારું છે. એટલે ત્રીજું સ્થાન જે છે ને એ બાહુબળનું છે, ત્રીજું સ્થાન ડોમિનન્સનું છે. એટલા માટે જ્યારે ગુરુ એના ઉપરથી ગોચર કરશે આ 5 ગ્રહો ઉપર, તો ભારતની અંદર તમને ભારતનો ઉદય અને આખા રાષ્ટ્રમાં હ્યુજ એક ટ્રાન્સફોર્મેશન, એક સારો પોઝિટિવ બદલાવ જોવા મળશે. બીજા નંબરે મેક ઇન ઇન્ડિયા તરફ વધારે પ્રોત્સાહન થઈ શકે છે, એમાં તમને ચોક્કસથી એક રિઝલ્ટ જોવા મળશે. ત્રીજા નંબરે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં, આઈટી ક્ષેત્રમાં મોટો ઉછાળો રાઇઝ થઈ શકે છે, નવી ટેકનોલોજીનું સર્જન થઈ શકે છે. લાસ્ટ ટાઈમ જ્યારે ગુરુગ્રહ 2001-2ની સાલમાં બદલાયો હતો ત્યારે આઈટીને ખૂબ સારું પ્રોત્સાહન મળ્યું હતું, હ્યુજ ઇન્વેસ્ટર આવેલા હતા ઇન્સ્ટિટ્યુશનના. આ જ સમય પ્રમાણે ઇન્ડિયન માર્કેટ જે છે એમાં પણ તમને બુલિશ માર્કેટ જોવા મળી શકે છે. સારી એવી જે ગોલ્ડ અને સિલ્વર છે એ તમને ઓલ ટાઈમ હાઈ જોવા મળી શકે છે. એના સાથે સાથે જો હું વાત કરું તો લોકોની ઓવરઓલ ડોમેસ્ટિક જે પીસ છે એમાં ખૂબ સારો સુધારો થશે, સુખ શાંતિ સમૃદ્ધિમાં સુધારો થઈ શકે છે. ક્યાંક ને ક્યાંક સ્પિરિચ્યુઅલ અવેકનિંગ છે લોકોની એ વધી જશે, ક્યાંક ને ક્યાંક રિલિજિયસ એક્ટિવિટીઝ વધી જશે. કોઈ એવી જગ્યા જે પિલગ્રીમ સ્થાન છે, ધાર્મિક સ્થળો છે, ત્યાં ખૂબ સારો લોકોનું ટોળું તમને જોવા મળશે, ખૂબ ભીડ જોવા મળશે. અને ક્યાંક એવો પણ પ્રસંગ બની જાય કે એ ભીડના કારણે ક્યાંક સ્ટેમ્પેડ પણ તમને જોવા મળી શકે, ક્યાંક કુદરતી આપદા પણ કોઈ પિલિગ્રીમ પ્લેસ ઉપર તમને જોવા મળી શકે છે. એક એવું પ્રિડિક્શન છે જે ભારતનું સોશિયલ મીડિયાની અંદર, જેમ કે જેટલી પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન છે એમાં ઇન્ડિયા કોઈ પોતાની હોમમેડ સોશિયલ મીડિયા એપ્લિકેશન પણ લોન્ચ કરી શકે. ક્યાંક ને ક્યાંક પોલિટિશિયન ક્ષેત્રે કોઈ એવું રિવિલેશન, કોઈ એક નેતા કોઈ પાર્ટી, પર્ટિક્યુલર પાર્ટી માટે થઈને કોઈ સત્યનું રિવિલેશન, ટ્રથ, કારણ કે ગુરુની દ્રષ્ટિ અહીંયા મીન રાશિમાં બેઠેલા શનિ ઉપર પણ છે. અને સૌથી મોટું જો વૈશ્વિક પ્રેડિક્શનની આપણે વાત કરીએ તો જે ઘણા સમયથી નોર્થ ઇસ્ટનું જે વોર ચાલી રહી છે એમાં ઘણી વખત ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યા છે, પરંતુ જ્યારે જીવનો રક્ષક
અને સૃષ્ટિનો રક્ષક ગુરુ ગ્રહ જ્યારે પોતાની ઉચ્ચ રાશિમાં આવશે એટલે વેરી સૂન ઘણા નજીકના સમયમાં તમને ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ડીલ જોવા મળશે અને પીસ નેગોશિએશન ચોક્કસથી જોવા મળી શકે છે. બિલકુલ, એટલે ગુરુની આ જે ગોચરમાં ગતિ છે એ આવનારા સમયમાં ખૂબ સારા પરિણામ આપે, સારા પ્રભાવ દર્શાવે તેવું લાગી રહ્યું છે. કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આટલી સરસ માહિતી આપી, આપનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે આપણે એ તો જાણી લીધું ગુરુની જે ગતિ છે એ બદલાઈ રહી છે અને ગોચરમાં ગુરુની ગતિ થકી આગામી સમયમાં ખૂબ સારા પરિણામ આપણને જોવા મળી શકે છે. આ ઉપરાંત સપ્તાહનું રાશિફળ પણ જાણ્યું છે. આશા રાખીએ છીએ કે આ રાશિફળ થકી આપને પણ માર્ગદર્શન મળ્યું હશે. ભાવિ દર્શન કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.